અમદાવાદમાં અનેક સ્થળોએ વરસાદી માહોલ જોવા મળ્યો છે। હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદમાં વરસાદ વરસી રહ્યો છે। અનેક સ્થળોએથી વરસાદ વરસ્યો છે તો ધૂળની ડમરીઓ સાથે હળવો વરસાદ પડી રહ્યો છે। અમદાવાદથી સમાચાર સામે આવી રહ્યા છે। ચાંદખેડા, બોપલ, ગુમા અને થલતેજમાં વાતાવરણમાં પલટો આવ્યો છે। ધૂળની ડમરીઓ સાથે હળવો વરસાદ શરૂ થયો છે। તો અમદાવાદથી સમાચાર સામે આવી રહ્યા છે। ચાંદખેડા, બોપલ, ગુમા અને થલતેજમાં વાતાવરણમાં પલટો આવ્યો છે। હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે તો ધૂળની ડમરીઓ સાથે હળવો વરસાદ જોવા મળ્યો છે। કાળઝાળ ગરમી વચ્ચે વાતાવરણમાં પલટો આવતા જ વરસાદી માહોલ જોવા મળ્યો છે। ચાંદખેડા, બોપલ, ગુમા વિસ્તારમાં સાથે થલતેજમાં પણ વરસાદી માહોલ છે। તો આજ મુદ્દે અમારી સાથે સંવાદદાતા જયેશ પાટડિયા લાઈવ જોડાઈ ગયા છે। જી જયેશ, અમદાવાદમાં અનેક સ્થળોએ અનેક વિસ્તારમાં હાલ અત્યારે વરસાદી માહોલ છે, શું કહેશો? જી, હવામાન વિભાગ દ્વારા જે છે વરસાદની આગાહી કરવામાં આવી હતી, તેને લઈને જ આપણે આજ સવારથી જ વાતાવરણમાં જે છે એ પલટો જોવા મળી રહ્યો છે। સાથે જ આ અમદાવાદ તેમજ ગાંધીનગર સહિતના જે આજુબાજુના જે જિલ્લાઓ છે ત્યાં પણ વરસાદની જે છે એ ધોધમાર વરસી રહ્યો હતો। તેમજ આ સાથે સાથે જ ભારે પવન સાથે જે છે અત્યારે અમદાવાદના અનેક વિસ્તારોમાં જે છે વરસાદ પડી રહ્યો છે। સાથે જ ગાંધીનગર જિલ્લાના અમુક તાલુકાઓમાં પણ છે વરસાદ પડી રહ્યો છે। ગુજરાતના હવામાન વિભાગ દ્વારા જે છે એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે જે છે છેલ્લા 2 દિવસ જે છે વરસાદની આગાહી કરવામાં આવી હતી, તેને લઈને જ ગુજરાતના અનેક જિલ્લાઓ જેવા કે કચ્છ છે, અમરેલી છે, ગાંધીનગર, અમદાવાદ સહિતના જે જિલ્લાઓ છે ત્યાં ભારે વરસાદ જે છે તેને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી। તેને લઈને જ આજે જે છે કચ્છમાં અતિ ભારે વરસાદ થઈ રહ્યો છે। સાથે જ તેની સાથે જ ભારે પવનને લીધે અનેક વિસ્તારોમાં જે છે ભારે નુકસાન થયું હોવાનું પણ સામે આવી રહ્યું છે। સાથે જ અમુક વિસ્તારોમાં જે છે ઘરના છાપરા તેમજ જે નળિયા છે તે પણ ઉડી ગયા હોવાનું જાણવા મળ્યું છે। સાથે જ જો વધારે વાત કરવામાં આવે તો કચ્છના સતત બીજા દિવસે આ વરસાદ જે છે એ થઈ રહ્યો છે। જ્યારે કચ્છના અન્ય જગ્યાની વાત કરવામાં આવે તો ગાંધીનગર, ગાંધીધામ, અંજાર, ભુજ તાલુકામાં પણ વરસાદ વરસી રહ્યો છે, જેને લીધે ત્યાં અનેક વિસ્તારોમાં જે છે પાણી ભરાવાના કિસ્સાઓ પણ જે છે કચ્છ જિલ્લામાં જોવા મળી રહ્યા છે। જો અન્ય વાત કરવામાં આવે તો અમરેલી જિલ્લામાં પણ જે વરસાદ છે તે વરસી રહ્યો છે। તેમજ તેમાં ગ્રામ્ય વિસ્તારો જે છે તેમાં પણ વાતાવરણમાં જે પલટો આવ્યો છે ત્યાં પણ ભારે વરસાદ જે છે અમરેલી જિલ્લામાં પણ પડ્યો છે। તેમજ આ કમોસમી વરસાદને લઈને જે ખેડૂતો છે તેમાં પણ ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। મોટાભાગે જે છે તે મોટાભાગે જે ઉનાળાના સિઝનમાં જે છે માવઠું પડતું હોય છે, પણ આ રીતનું જે છે ભારે વરસાદ સાથેનું જે છે એ પ્રથમવાર જોવા મળી રહ્યું છે। તેને લઈને જે હવામાન વિભાગ દ્વારા જે છે છેલ્લા 2 દિવસ જે છે ભારે વરસાદની આગાહી કરી છે, તો આવતીકાલે પણ વરસાદ વરસે તેવી શક્યતા જોઈ રહી છે। જી જય, સમગ્ર માહિતી બદલ આભાર। તો અમદાવાદમાં અનેક સ્થળોએ વરસાદી માહોલ છે। કચ્છથી લઈને સૌરાષ્ટ્ર સુધી માવઠું પડી રહ્યું છે।